ભગવાને આપણને માનવનો દેહ આપેલો છે. હું કામ કે મુક્તિનું સાધન છે અને પછી આપણે બધા આળસુ બનીને પડી રહેવું તો આ જીવન મારું ને તમારું જીવન વીડે જાય. આ જીવનનો કંઈ પણ અર્થ રહેતો નથી અને આપણી સ્થિતિઓ બગડે. જુઓ, દરેક વસ્તુ ભગવાન સામે લાવીને મૂકી દે કે જ્યારે શરીરની સ્થિતિઓ બગડે તો આપણે બધા વડીલોને જોતા છે કેટલી પીડા થાય શરીરને, ભક્તિ પણ કરી શકાતી નથી. એટલે હમણાં દેહ આપણો સારો છે તો આ ઊંઘવામાં જીવન કાઢવા કરતા જાગી જવું જોઈએ. તો આપણે બધા શિરડીની પાવન ભૂમિ પર આવ્યા છે તો પહેલા તો શિસ્ત, જેને જીવનની અંદર એમ કહેવાય કે બાબાને શિસ્ત બહુ ગમતું. માણસ જેટલી મોટી હસ્તી છે એનું મહત્વ નથી. આવું માણસ કેટલો કરોડો રૂપિયા વાળો છે એનું મહત્વ નથી, પણ એ કેટલો શિસ્તમાં રહે, એ કેટલો બધા હાથે શું મધુરીનો સ્વભાવ રહે એ બાબાને બહુ ગમતું. નહીં તો કરોડપતિ હોય અને એની સાથે તમને બોલવાનું મન નહીં થાય તો તેનું જીવન પણ એ કરોડપતિનું પણ જીવન ભીડે છે. આ તો ખાલી મારો ને